એમ કહેવાય ને કે આ સવાલ મારા દિલને ચીરીને અંદર ઉતરેલો છે એવો સવાલ છે. અને એક એવા વ્યક્તિની વાત છે કે જે આ દેશની બોર્ડર ઉપર છે, આર્મી ઓફિસર છે અને એમને પણ પ્રેમ થયો છે અને પ્રેમમાં એમની સાથે ખિલવાડ થયો છે. દુઃખ એ વાતનું છે કે એ વ્યક્તિ બોર્ડર ઉપર છે અને જેને સૌથી વધારે પ્રેમ કરે છે એ વ્યક્તિ અહીંયા બીજું પાત્ર ગોતી લીધું, સીધું અહીંયા વાગે. બહુ દુઃખ થાય. સાહેબે મને કીધું ને તો ખરેખર મારા આંખમાં પાણી હતા. હવે એ વ્યક્તિ 4.5 વર્ષથી બહુ ઓછી રજાઓ રાખીને એના પરિવારથી દૂર ત્યાં બોર્ડર ઉપર આ દેશ માટે, આ દેશના લોકો માટે છે ને અહીંયા ઊભો છે અને એ જેને પ્રેમ કરે છે ને એ વ્યક્તિ એ અહીંયા કોઈ બીજો વ્યક્તિ પકડી લીધો. એ સાહેબનું એવું કેવું છે કે હું મારી ફરજ નિભાવતો હોય એવા સમયે મને નકરા એના જ વિચાર આવે. ઘણી બધી વખત તો એવું થાય કે કાશ શહીદ થઈ જાઉં. હું હાઉ તૂટી ગયો. તમને જો એવું લાગતું હોય કે તમે જેમની સાથે પોતાનું આખું જીવન વ્યતીત કરવા માંગો છો એ વ્યક્તિ શ્રેષ્ઠ છે તમારા માટે અને તમારા મા બાપ નથી માનતા, તો એ વ્યક્તિની વાટ જોવી. પ્રેમ ક્યારે થાય? પ્રેમ તમે એકવાર મળી ગયા પછી ધીમે 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 થાય. તમને એવું થાય ને કે અરેન્જ મેરેજમાં લોકો એટલા સુખી કેમ છે? કેમ કે અરેન્જ મેરેજમાં લોકો નવા મળે, 1 વર્ષ સગાઈ રહે, એમને કઈ તરત પ્રેમ ન થઈ જાય, સમજવામાં 3-4 વર્ષ વહી જાય. પ્રેમ ધીમે ધીમે થાય. હું તો એમ કહું છું, પગ ધોવા જોઈએ સ્ત્રીના કે જેણે તમારા સંઘર્ષમાં તમારો સાથ આપ્યો. આ કળિયુગમાં એવા બહુ ઓછા મળે યાર. પેરેન્ટ્સ અને પાર્ટનરમાંથી કોને પસંદ કરવા? સૌથી પહેલા તમને જન્મ આપનારી માં, તમારી પાછળ ઘસાનારા તમારા મા બાપ, તમને મોટા કરનારા તમારા મા બાપ, ભણાવનારા તમારા મા બાપ, તમારી પાછળ હર એક પ્રકારનો ખર્ચો કરનાર મા બાપ. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો સૌથી પહેલા મા બાપ આવવા જોઈએ. એક બેનનો મેસેજ આવે છે. એ બેન એ મેસેજમાં કહે છે કે હું છેલ્લા 1.5 વર્ષથી એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છું. હવે અચાનક એને મારા માટે પ્રેમ ઓછો થતો જાય છે અને મેં ઘણી બધી વખત નોટિસ કર્યું છે કે એ એની જૂની જે ગર્લફ્રેન્ડ છે એની સાથે વધારે પડતી વાત કરે છે અને હવે એ મને એમ કહે છે કે મને ઈ ગમે છે ને તું ગમે. હા ને માલા, આ વ્યક્તિને બે વ્યક્તિ માટે પ્રેમ નથી, માત્ર ને માત્ર આને હવસ કહી શકાય. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ ને સિચ્યુએશનશિપ જેન્ઝી જનરેશનની અંદર અત્યારે બહુ મોટા પાયે ગ્રો કરે છે. મારા એક મિત્ર છે મેહુલભાઈ જીયાણી, એમની એક ગઝલ છે બહુ મસ્તની છે. એક એ છે કે ભૂંગળું ભાંગ્યું નથી, ભૂંગળું ભાંગ્યું નથી તારા ઉપર સાંભળ સનમ, ભૂંગળું ભાંગ્યું નથી તારા પર સાંભળ સનમ, એક કહેતા લાખ આવશે, એક કહેતા લાખ આવશે. ચાલ આગળ વધશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો મિત્ર દર્શિત કોરાટ. તમે જોઈ રહ્યા છો લ્યો સાંભળો વાતની એક નવી સિરીઝ જે ક્યારેય અમે લાવવાનું વિચાર્યું જ નહોતું, પણ તમારા વધતા જતા પ્રેમ અને પ્રેમને કારણે વધતા જતા ડિપ્રેશનને કારણે અમારે લાવવી પડી. આ સિરીઝનું નામ છે પ્રેમના પડઘા. તમારા જીવનમાં ઘણા બધા પડઘા પડ્યા છે, એના કારણે તમે દુઃખી છો, તમે સવાલો પૂછી રહ્યા છો. એ સવાલોનો સચોટ જવાબ આપવા માટે લ્યો સાંભળો વાત ઉપર અમે લાવી રહ્યા છીએ ખાસ સિરીઝ પ્રેમના પડઘા. એમાં તમારું હાર્દિક સ્વાગત છે. લ્યો સાંભળો વાતનો આ પહેલો સોલો પોડકાસ્ટ છે જેને અમે નામ આપ્યું છે પ્રેમના પડઘા. હવે ઘણા બધા લોકો આ જોઈને કહે છે કે આ શું શરૂ કર્યું છે, પરંતુ આની ગુજરાતની જનતાને અને ખાસ કરીને ગુજરાતના યુવાનોને વધારે પડતી જરૂર છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે જ્યારથી અમે આવા કન્ટેન્ટ ચડાવવાના શરૂ કર્યા છે, મતલબ કે પ્રેમ ઉપર વાત કરવાની શરૂ કરી છે, મારા વિચારો મૂકવાનું શરૂ કર્યું છે, ત્યારથી અઢળક લોકોના મેસેજ આવે છે કે ખરેખર તમારાથી અમને હિંમત મળે છે અને હિંમત અમે આપવા માગીએ છીએ. શરૂઆતથી અમારો એક ધ્યેય રહ્યો છે કે વિદ્યાર્થીઓ અને યુવાનોને મદદરૂપ થવું, અને એ ધ્યેયને સાકાર કરવા માટે અમે લ્યો સાંભળો વાત પર લાવીએ છીએ પ્રેમના પડઘા. હા, સામાજિક, આર્થિક, રાજકીય બધી વાત થતી હોય, પણ પ્રેમ ઉપર વાત કરવા ખબર નહીં લોકો કેમ અચકાય છે. લોકોને આની પણ જરૂર છે, પ્રેમની પણ જરૂર છે, પ્રેમ કઈ રીતે થાય એની પણ જરૂર છે, અને પ્રેમમાં ખોવાઈ ગયેલા વ્યક્તિને પાછો એના જીવન ધોરણ ઉપર લાવવો કઈ રીતે એની પણ જરૂર છે. તો અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. આશા છે કે તમે સાથ સહકાર આપશો અને આમાંથી 5 જણાને મદદ મળી રહી, 2 જણા સુસાઇડ કરતા બચી જાય, તો અમારે અને અમારી ટીમને કરવું છે. માટે એકવાર ફરીથી તમારું સ્વાગત છે પ્રેમના પડઘામાં, જ્યાં અમે આપશું તમારા સવાલોના સચોટ અને સારા જવાબ, જેથી કરીને તમે તમારા જીવનમાં આ બધી બાબતોમાંથી બહાર નીકળો અને એક સારું જીવન જીવી શકો. વિદ્યાર્થી નેતા દર્શિત કોરાટ પ્રેમના પડઘામાં વાત કરશે પ્રેમ ઉપર, એ પણ બહુ જ પ્રેમથી, કારણ કે એકવાર મને થઈ ગયો હતો અને એના પછી જ આવા વિચારો બધા બહાર આવ્યા. તો હું તો ઝમીરથી બહુ સ્ટ્રોંગ છું, બીજા ઘણા બધાને મદદ કરી શકું છું, તો મારે કરવું જોઈએ એવું મને ઘણા બધા લોકોએ કીધું, એટલા માટે કરીએ છીએ. અહીંયા છે ને અત્યાર સુધીમાં અમને અનેક પ્રકારના સવાલો આવ્યા છે. બ્રેકઅપના સવાલો હોય, ડિપ્રેશનના સવાલો હોય, પતિ પત્નીના ઝઘડાના સવાલો હોય, સાસ વહુના ઝઘડાના સવાલો હોય, અનેક. હું પૂરેપૂરા પ્રયત્નો કરીશ કે એમાંથી જેટલું મારી સમજણમાં છે એના હું તમને સાચા અને સારા જવાબ આપી શકું, જે તમારા જીવન ધોરણને ઉત્તીર્ણ બનાવવામાં, થોડાક અપ લેવલનું બનાવવામાં મદદરૂપ થાય. પ્રેમના પડઘાની શરૂઆત કરવી છે આપણે એક વિવાહિત સ્ત્રીના
મેસેજથી. હવે એમનું નામ તો લેવાશે નહીં, નામ બદલવું જોશે. ઇલિયા શું નામ રાખશું આપણે? હું હેમાક્ષી. તો એ બેનનું નામ છે હેમાક્ષી. નામ બદલીને આપણે કહીએ છીએ, વાત કરીએ છીએ. બેનનો મેસેજ આવે છે કે 5 વર્ષ થયા મારા લગ્ન જીવનને. મારા લગ્ન થવાના હતા ને ત્યારે એ વ્યક્તિ પાસે કાંઈ નહોતું. મને મારા પરિવારે અને બીજા ઘણા બધાએ સખા સખીઓએ બધાએ કીધું હતું કે એ વ્યક્તિ પાસે શું છે કે તું એની સાથે લગ્ન જીવનમાં આગળ વધવા માગે છે. ત્યારે મેં એમ કીધું હતું કે મને એ વ્યક્તિમાં એફર્ટ્સ દેખાય છે. મને એવું લાગે છે કે એ વ્યક્તિ ભવિષ્યમાં જો એને એક યોગ્ય વ્યક્તિનો સહકાર મળે તો એ ઘણું બધું કરી શકે છે. અને સહકાર હું બની. 5 વર્ષ પહેલાં બધાએ ના પાડી હોવા છતાં પણ એ વ્યક્તિ સાથે લગ્ન કર્યા, કારણ કે એને એની અંદર કંઈક નવું દેખાતું હતું કે આ વ્યક્તિ કંઈક નવું કરી શકશે. બસ એને એક સહકારની જરૂર છે. એક સહકાર તરીકે, એક સહકારિતાની ભાવનાથી એ પત્નીએ એમના પતિ સાથે લગ્ન કર્યા. લગ્ન થઈ ગયા પછી અનેક જાતનું સ્ટ્રગલ હતું. એ સ્ટ્રગલમાં ક્યારેય ઘરે રૂપિયા આપતા નહીં. ઘર મારે ચલાવવું પડતું હતું અને હું રાત દિવસ મહેનત કરીને, કરતા હશે સાડી ડાયમંડ કંઈક, રાત દિવસ મહેનત કરીને મેં આખું ઘર સંભાળ્યું અને ઘરની આર્થિક પરિસ્થિતિમાં મારું પૂરેપૂરું યોગદાન આપ્યું. પુરુષ એ ક્યારેય, મતલબ કે એમના પતિ, એમને ક્યારેય પોતાનું યોગદાન શરૂઆતમાં ઘરે આપ્યું નહીં. એમને બધું જ પોતાના એફર્ટ્સમાં લગાડ્યું, પોતાના સ્ટ્રગલમાં લગાડ્યું. આવા સમયે પણ એક પણ જાતનો સવાલ કર્યા વગર મેં આખું ઘર સંભાળ્યું. સેલ્યુટ છે આવી સ્ત્રીઓને કે જે આજે પણ આવી ઘણી બધી પરિસ્થિતિઓમાં પણ પોતાના ઘરને ખુશ રાખવાના પ્રયાસ કરે છે, પોતાના ઘરને આગળ લઈ જવાના પ્રયાસ કરે છે, પોતાના ઘરનો તમામ ખર્ચો ઉપાડે છે અને એ પુરુષને મદદ કરે છે કે જે પોતાના સ્ટ્રગલમાં આગળ વધી રહ્યો છે, સક્સેસ થવા માટે મથી રહ્યો છે. આવી સ્ત્રીઓને, અને ખાસ કરીને આ બેન જેનું નામ આપણે હેમાક્ષીબેન રાખ્યું છે, હેમાક્ષીબેન તમને અમારા વંદન. કારણ કે આવી સ્ત્રીઓ છે ને, હું કોઈને જજ નથી કરતો, પણ આવી સ્ત્રીઓ બહુ ઓછા લોકોને મળે ને જે વ્યક્તિને મળે ને ભાઈ ભાગ્યશાળી હોય એ વ્યક્તિ. આશા રાખું મને આવું કોઈ મળે. તો વસ્તુ એવી છે કે એ બેને એમના પતિને પૂરેપૂરો સપોર્ટ કર્યો. 2-3 વર્ષ સુધી તો આખું ઘર એમણે પોતે હેન્ડલ કર્યું. અનેક જાતના સ્ટ્રગલ કર્યા છે. તમે બધાએ કંઈક ને કંઈક સ્ટ્રગલ કર્યા એટલે તમને ખબર હોય સ્ટ્રગલ કેવું હોય. રોવું આવી જાય, ઘણી બધી વખત બીજું કરવાનું મન થાય. ને આમાં કદાચ કોઈ પોચા મનનો માણસ હોય અને એના વિચારો બહુ આગળ પાછળ ભાગતા હોય, પોતે બહુ જટિલ હોય, એવી સ્ત્રી આવા સમયે શું કરે? તો એ એવું કરે કે એમને કોઈ એવું કહે કે આની કરતાં તને સારો મળી જાય, આને તું મૂકી દે, તો ભાઈ મૂકી દે. આ બેનનું એવું કહેવું છે કે મને બહુ સારા માગા આવતા હતા, પણ મારે 56 ભોગ ભરેલી થાળી નહોતી ખાવી. મારે મારી હાથે, મારા પતિ સાથે જે સ્ટ્રગલની રોટલી શેકેલી હોય ને એ ખાવી હતી. એટલા માટે મેં મારા પતિનો હાથ પકડ્યો, એટલે કે એ છોકરાનો હાથ પકડ્યો અને એમની સાથે લગ્ન કર્યા. મને ઘણા બધાએ કીધું કે ડિવોર્સ આપી દે. મેં કીધું નહીં, સક્સેસમાં આગળ વધવાનું છે. પાછું તમને સલામ છે કે તમે આવી વિચારધારા સાથે તમારા પતિ સાથે આગળ વધ્યા. બેનનું આગળ એવું કહેવું છે કે સતત સંઘર્ષ કરતા, જેમ સંઘર્ષ કરતા ગયા એમ સફળતા મળતી ગઈ મારા પતિને. અત્યારે અમે તન મન ધનથી બધી જ રીતે સુખી છીએ. બસ મને હવે થોડીક ઘૂંટન થાય છે. એટલે મેં પૂછ્યું ઘૂંટન કેમ થાય છે? એટલે બેને કીધું કે ખબર નહીં, જ્યારથી મારા પતિને સક્સેસ મળી છે, જ્યારથી તેઓ અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ દેશોમાં જોવા મળ્યા છે, ત્યારથી એમનો સ્વભાવ બદલાઈ ગયો છે. મને એક દિવસ એવું લાગ્યું કે શું આ એ જ પતિ છે કે જેમની સાથે મેં 5 વર્ષ પહેલાં લગ્ન કર્યા? આ એ જ પતિ છે કે જેને મેં સંઘર્ષમાં સાથ આપ્યો? આ એ જ પતિ છે કે જેમાં મને કંઈક કરી બતાવવાની ક્ષમતા દેખાતી હતી? આ બધા વિચારોના વંટોળે છે ને મારા મગજને આવું સ્ટોપ કરી દીધું છે. એટલે મેં કીધું બેન ખરેખર છે શું? એટલે એમને એમ કીધું કે મેં મારા પતિ માટે બધું જ કર્યું, પણ એક સક્સેસને એ જે રેશિયો છે પાર કર્યા પછી મારા પતિ બહાર ઘણી બધી સ્ત્રીઓ સાથે સંપર્કમાં છે. મને એવું લાગે છે કે એમના 2 થી 3 અફેર હશે. અલગ અલગ દેશોમાં જાય ત્યારે એમના બિહેવમાં બહુ ચેન્જ હોય. હવે એમને પરિવાર માટે એટલી બધી લાગણી નથી. ઘણી બધી વખત તો લાગે એમના માટે પૈસો, વૈભવ અને સુખ જ બધું છે. તો મને હવે ઘૂંટન થાય છે. ખાસ કરીને સ્ત્રીઓ આ ઘૂંટન વધારે અનુભવતી હોય, કારણ કે મોટાભાગના રૂઢિચુસ્ત સમાજની અંદર સ્ત્રીઓને ઘરની બહાર નીકળવાની અને દુનિયા જોવાની પરમિશન હોતી નથી. આજના જમાનામાં આ ઘણો બધો સુધારો આવી રહ્યો છે. એ સુધારો ગમે છે, પણ મર્યાદા તો સ્ત્રીની પણ એટલી જ હોવી જોઈએ જેટલી પુરુષોની હોવી જોઈએ. હા, ઘણી બધી વખત એવું થતું હોય મર્યાદા ખોઈ બેસીએ. સક્સેસ આપણી એટલા લેવલે પહોંચી જાય કે માની લો ને મારે 100K ફોલોવર થઈ જાય તો મારે મારા અહમને અથવા તો અહંકારને પાણીએ રાખવો પડે, ત્યારે હું જીવનમાં આગળ વધી શકું. જ્યારે તમે સક્સેસમાં પણ સ્થિર થઈને ચાલો ને, તમે ડાઉન ટુ અર્થ હોવા જોઈએ, ખજૂરભાઈ જેવા હોવા જોઈએ. હું તો એમ કહું છું કે એ માણસ ડાઉન ટુ અર્થ છે. એને ભલે ગમે એટલા ફોલોવર, ગમે એટલા કમાતા હોય, ગમે એટલું ફેમ હોય, દુનિયા એમને રામ માનતી હોય, છતાં પણ એમને ક્યારેય અભિમાન નથી આવ્યું.
તો એવું વ્યક્તિત્વ હોવું જોઈએ. આ ભાઈ સક્સેસ થયા, તન મન ધનથી સુખી થયા, રાજકીય સામાજિક આર્થિક બધા કોન્ટેક્ટ્સ વધ્યા, એમ કદાચ એમને અહંકાર વધતો ગયો અથવા તો એમનો વૈભવ વધતો ગયો, એના કારણે આવી પરિસ્થિતિ થતી હોય. આ તો એક બેનનો પ્રશ્ન છે જેમનું નામ આપણે હેમાક્ષીબેન રાખ્યું છે, પરંતુ ગુજરાતની 7.5 કરોડ જનતામાંથી અનેક લોકોનો આવો પ્રશ્ન હશે કે સ્ત્રીઓએ એમના પતિ પાછળ ઘણું બધું સ્ટ્રગલ કર્યું હશે અને પછી એમના પતિ કદાચ કોઈ આડા રસ્તે હોય અથવા તો એમના પતિને માન આપવા એમની પત્નીને માન આપવાનું ભૂલી જતા હોય. તો એવા પતિઓને કહેવા માગું છું કે નિષ્ઠા એ સૌથી મહત્ત્વની છે. સૌથી પહેલો આપણો પરિવાર છે. બહારથી આવેલી સ્ત્રી અથવા તો તમે જેમને બહાર જઈને મળો છો એ તમારા વૈભવને કારણે છે. યાદ રાખજો કે બહારની સ્ત્રી 5 વર્ષ પહેલાં જ્યારે તમે કાંઈ નહોતા ત્યારે તમારી સાથે ઊભી નહોતી, તમારી સાથે તમારી પત્ની ઊભી હતી. હું એમ નથી કહેતો, એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂની વાત છે. ફ્રીલી રીતે રહેવું, બહાર જે કરવું એ તમારા પોઈન્ટ ઓફ વ્યૂની વાત છે. બસ મારો પોઈન્ટ ઓફ વ્યૂ એમ છે કે 5 વર્ષ પહેલા તમારા સંઘર્ષમાં મદદ કરનારી એ સ્ત્રી, એને ભૂલવી ના જોઈએ. કારણ કે બહારની જે સ્ત્રી છે કે જેની સાથે અત્યારે તમે વૈભવ સુખ માણો છો, એ સ્ત્રી તમારા વૈભવને કારણે છે, તમારા પૈસાને કારણે છે. સંઘર્ષમાં તો તમારી પત્ની જ તમારી સાથે ઊભી હતી. અને આ એક સાઈડની વાત નથી. આ જ રીતે પત્નીઓને પણ સમજાવવા માંગુ છું કે ઓલરેડી સક્સેસ પતિ પામવા કરતા ઓલરેડી સક્સેસ અથવા તો કે જે લાઈફમાં કંઈક કરી ચૂકેલો છે એવા પતિને પામવાની ખેલછા રાખવા કરતાં એવા વ્યક્તિને સપોર્ટ કરતા શીખો કે જેનામાં તમને કંઈક દેખાતું હોય કે આ વ્યક્તિ ભવિષ્યમાં કંઈક સારું કરી શકશે. અને પુરુષને પણ કહું છું, ચગી ન જતા આવી સ્ત્રી તમને મળશે. બસ સક્સેસ થઈ જાઓ ને પછી એને ભૂલી ન જતા. હું તો એમ કહું છું, પગ ધોવા જોઈએ એ સ્ત્રીના કે જેણે તમારા સંઘર્ષમાં તમારો સાથ આપ્યો. આ કળિયુગમાં એવા બહુ ઓછા મળે યાર, સમજાય છે? તો બસ મારે પુરુષ જાતિને એ જ સમજાવવું છે કે પરિવાર છે ને, પરિવારે બધું જ છે. સાંજે ગયેલો માણસ, સવારે ગયેલો માણસ સાંજે ઠાકીને આવે તો એને પરિવાર મળે. બાકી તમને જે મળતું હોય 15 થી 20 મિનિટ જ મળતું હોય, ઓલ ટાઈમ મળે એ પરિવાર, ઓલ ટાઈમ મળે એ પરિવારના સભ્યો. કોઈ હારે નથી ઊભું રહેતું ભાઈ. છેલ્લે તો આપણે ઘરે જ આવવું પડે ને. તો એવા પતિઓને કહું છું કે તમારી લાગણીઓને થોડી કાબૂમાં રાખો અને તમારી જે પણ કોઈ લાગણીઓ છે પરિવાર માટે વિકસાવતા શીખો, પરિવારને દર્શાવતા શીખો. તમારું ઘર ધન્ય થઈ જશે, ધન્ય થઈ જશે. હવે બીજો સવાલ લઈએ તો આપણે ઘણા બધા સવાલો એસોર્ટ કર્યા છે, જેની અંદર ઘણા બધા સવાલો કોમન છે, એટલા માટે અલગ અલગ વેમાં લીધેલા છે. સૌથી પહેલો સવાલ છે, પેરેન્ટ્સ અને પાર્ટનરમાંથી કોને પસંદ કરવા? બહુ હેવી સવાલ છે. પેરેન્ટ્સ અને પાર્ટનરમાંથી કોને સિલેક્ટ કરવા? સૌથી પહેલાં તમને જન્મ આપનારી માં, તમારી પાછળ ઘસાનારા તમારા મા બાપ, તમને મોટા કરનારા તમારા મા બાપ, ભણાવનારા તમારા મા બાપ, તમારી પાછળ હરેક પ્રકારનો ખર્ચો કરનાર મા બાપ. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો સૌથી પહેલાં મા બાપ આવવા જોઈએ. મેં પણ એક જીવનમાં ભૂલ કરી કે મારી પ્રાયોરિટી એ વ્યક્તિ, જે તે સમયે હું પણ રિલેશનશિપમાં હતો, તો હું જેમની સાથે રિલેશનશિપમાં હતો એને મેં મારા મમ્મી કરતાં પણ ઉપરની પ્રાયોરિટી આપી દીધી. મારાથી ઘણી બધી ભૂલો થતી. હું મેચ્યોર નહોતો ને એટલો બધો એ સમયે. આજથી 4-5 વર્ષ પહેલાંની વાત છે. મારી ઉંમર જ બહુ નાની હશે. મને ઘણા બધા આમાં સર કહીને બોલાવતા. મારી ઉંમર 22 વર્ષની છે ભાઈ. તો 19 વર્ષે હું 19 વર્ષેની 18 વર્ષે હું પહેલાં રિલેશનશિપમાં આવ્યો. હોય ભૂલચૂક ગણો કે જે ગણો તે ગણો, વાસ્તવિકતા છે અને મારે સ્વીકારવી પડે એટલે હું સ્વીકારું છું કે 18 વર્ષે હું પ્રથમ વખત રિલેશનશિપમાં આવ્યો ને એ વ્યક્તિને મેં એટલી પ્રાયોરિટી આપી દીધી કે એને મારા મમ્મીથી પણ ઉપર મૂકી દીધી. મારા મમ્મી મને એમ કહે, બેટા બાટલી લઈએ, મતલબ કે દૂધની બાટલી લઈએ, તો હું એવું કહેતો, નહીં મમ્મી હું નહીં જાઉં, તું જઈને લઈ આવી. પણ એ વ્યક્તિ એમ કહે કે આ અસાઇનમેન્ટ અહીંયાથી અહીંયા પહોંચાડવાના છે, તો હું જાતો. કદાચ એને કોલેજ ડ્રોપ કરવાની થાય તો હું જતો. મારી ભૂલ છે, હું સ્વીકારું છું. પણ મારા મમ્મી એમ કહે કે મને અહીંયા નાકા સુધી મૂકતો જા ને, તો એમાં હું અચકાતો. કારણ કે મારી પ્રાયોરિટી એ વ્યક્તિ માટે વધી ગઈ હતી. ગુજરાતના 7.5 કરોડ જનતામાંથી ઘણા બધા યુવાનો છે ને ઘણા બધા શરૂઆતના તબક્કે આ જ ભૂલ કરે કે એને બધું જ લાગવા મળે અને પછી છેલ્લે એ જ વ્યક્તિ લાઈફમાંથી જાય ને એટલે સૌથી વધારે દુઃખ થાય. એટલે મારા માટે, મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે સૌથી પહેલાં મા બાપ આવવા જોઈએ. હવે ઘણી બધી પરિસ્થિતિ એવી થતી હોય કે મા બાપને તો હાલો આપણે સૌથી પહેલાં રાખીએ, પણ એ છોકરો પણ મારા માટે સૌથી શ્રેષ્ઠ હોય. એનાથી શ્રેષ્ઠ મને કદાચ છોકરો જ ના મળી શકે એમ હોય. બધી જ રીતે સારો હોય, બધી જ રીતે અવગત હોય, એના આગળના કરિયરની જવાબદારી પણ બહુ સારી રીતે નિભાવતો હોય, એના ગોલ સેટ હોય, બધી જ રીતે સારા છોકરાને જ્યારે મા બાપ ન કરે ત્યારે શું કરવું? વાટ જોવી.
તમને જો એવું લાગતું હોય કે તમે જેમની સાથે પોતાનું આખું જીવન વ્યતીત કરવા માગો છો એ વ્યક્તિ શ્રેષ્ઠ છે તમારા માટે અને તમારા મા બાપ નથી માનતા, તો એ વ્યક્તિની વાટ જોવી જ્યાં સુધી તમારા મા બાપ એ વ્યક્તિને સમજી ના લઈને. ઘણી બધી વખત એવું થતું હોય કે તરત રિએક્શન આવે. તરત આપણે માનો કે કોઈ પણ પ્રકારનો ડોઝ દેવાતો હોય તો એનાથી રિએક્શન આવે શરીરમાં, વાળ ખરી જાય ને એવું બધું થતું હોય. તો તમે જ્યારે તમારા મા બાપ કે જેમણે તમને 17-18 વર્ષ સુધી મોટા કર્યા છે, 25-25 વર્ષ સુધી મોટા કર્યા છે, એ મા બાપની આશાઓ હોય કે હું મારા દીકરી માટે એક છોકરો ગોતીશ સારો, એ મારા દીકરા માટે એક સારી છોકરી ગોતીશ, અને એના અરમાનો ઉપર તમે પાણી ફેરવવા જતા હોય. તમે એમને કહેવા જતા હોય કે પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું, અથવા તો પપ્પા હું એક છોકરીને પ્રેમ કરું છું, તો રિએક્શન છે ને બહુ ખરાબ આવે. કારણ કે તમારા માટે બહુ આશા લઈને બેઠા હોય, નાનેથી વિચાર્યું હોય કે મારા દીકરાની માટે તો હું એક એવી છોકરી ગોતીશ ને કે જે આખું ઘર સંભાળી લે. એવા સમયે દીકરો કે દીકરી પોતાની જાતે કોઈ પાત્ર પસંદ કરીને આવે તો હરેક મા બાપને નારાજગી થાય, અને શરૂઆતના તબક્કે બધું જ થાય. તમારી પાસેથી ફોન લઈ લે, કદાચ તમને એકાદી ઝાપટે મારે, કારણ કે એમના રિએક્શન બહુ ખરાબ હોય. સમજો છો તમે? કોરોના વખતે કાંઈ થયું હોય તો રિએક્શન બહુ ખરાબ હોય, શ્વાસ ચડવા મળે, તો મા બાપને શ્વાસ ચડવા મળે આવી પરિસ્થિતિઓની અંદર કે મારા દીકરાએ કે દીકરીએ કોઈ નવી વ્યક્તિને પસંદ કરી લીધી છે જેની મને અચાનક ખબર પડે, ધ્રાસકા પડી જાય, બીપી વધી જાય, આવું થાય મા બાપને. આવા સમયે એમના રિએક્શન ખરાબ જ આવે. છોકરી હોય તો ફોન લઈ લે. આવી પરિસ્થિતિની અંદર સૌથી પહેલાં આપણે સમાજની અંદર એક વિધિ છે કે છોકરી પાસેથી ફોન લઈ લેવાનો, જેથી કરીને છોકરા સાથે સંપર્કમાં ના રહે. પછી કદાચ એ છોકરો 100% પોઝિટિવ હોય ને તોય ધમકાવવાનો તો ખરા જ. મારી છોકરી સામું ક્યારેય જોતોય નહીં. પણ એનો મતલબ એમ નથી કે તમારા મા બાપ એ છોકરાની પૂછપરછ નથી કરતા, જાણે તો ખરા જ કે છોકરો કેવો છે. મા બાપ છે ભાઈ, એના હૃદય દીકરાઓ માટે કે દીકરીઓ માટે બહુ કોમળ હોય છે, તો એ જાણે. શરૂઆતના રિએક્શનો પરથી એ જજ ના થાય કે ભૂલ ક્યાં કરી બેસી છે આપણે, કે મા બાપ આપણને શરૂઆતમાં ના પાડે કે નથી કરવાનું, ત્યાં તારી રીતે તે આવો નિર્ણય લીધો જ કેમ. પણ સમય જતાં એ આપણને પણ સમજવાના પ્રયત્નો કરે, એ છોકરા વિશે પણ જાણવાના પ્રયત્નો કરે. ધીમે ધીમે થાય બધું, એક ધારું ના થાય. હવે મોટા ભાગના યુગલો અત્યારે ભૂલ શું કરે છે કે મમ્મી પપ્પા ના પાડે તો કોઈને ખમવું નથી, ભાગી જવું છે, અને એ ભાગી ગયા ને ત્યાં પૂરું. નો વધે પરિવારના, આમાં ઓલી સ્થિતિ છે, નો વધે ઘરના, નો વધે ઘાટના. આ ભાગવાના સંબંધો છે એવા જ છે, કોઈને વાટ નથી જોવી. અરે મેં તો એવા કિસ્સાઓ સાંભળેલા છે કે 8-8 વર્ષ કપલે વાટ જોયેલી છે કે લગ્ન કરવા છે તો ત્યાં જ. કારણ કે મને એવું લાગે છે કે મારા માટે સૌથી શ્રેષ્ઠ પાત્ર એ જ છે. છેલ્લે પરિવાર એની બધી જાણકારી મેળવે, જો તમારા માટે ખરેખર એ વ્યક્તિ શ્રેષ્ઠ હોય તો તમારા લગ્ન કરાવે છે. આવા સમાજની અંદર અઢળક કિસ્સાઓ છે. તમે ભૂલ ત્યાં કરી બેસો છો કે સિલેક્શન ઉપર આવી જાઓ છો. સિલેક્શન કરવાનું જ નથી, સમય આપવાની વાત છે. મા બાપ અવ્વલ દરજાના હોય છે, મા બાપ સૌથી પહેલાં. અને મા બાપને સમય આપવાનો તમારા માટે વિચારવા માટે. તમે જે સમય નથી આપતાના ભાગવાવાળી જે સિસ્ટમ અપનાવો છો ને એના કારણે મા બાપથી તમે અલગ પડી જાઓ છો. બાકી અલગ પડવાની કોઈ સંભાવના રહેતી નથી. છોકરાએ પણ વાટ જોવાની રહે ને છોકરીએ પણ વાટ જોવાની રહે. કદાચ 22 વર્ષ વાટ જોવી પડે ને તોય જોવાની, પણ એટલી ક્ષમતા કોનામાં? એ ક્ષમતા જગાડો. બાકી સૌથી પહેલાં સવાલનો જવાબ બસ એટલો છે કે પેરેન્ટ્સ, પરિવાર, માતા પિતા સૌથી પહેલાં, અને પછી બીજું બધું, અથવા તો પાર્ટનર. કેમ કે હવેના પાછળના જીવન છે તમારા પાર્ટનર સાથે વિતાવવાના છે, પણ એના કારણે તમે તમારા 25 વર્ષના જીવનમાં તમને મોટા કરનારા માતા પિતાઓ ઉપર અંધારપટ ના લાવી શકો, એ સ્પષ્ટ છે. ત્રીજો કોમન સવાલ એવો છે કે પ્રેમ ક્યારે થાય? એની સાયકોલોજીકલ રીતે તો કોઈ ડેફિનેશન નથી, ગોતવાની બહુ ટ્રાય કરી. હવે મારી રીતે જે જવાબ નીકળે છે એને હું કહું પ્રેમ ક્યારે થાય. શરૂઆતમાં તો પ્રેમ થાય જ નહીં. જ્યારે તમારા લાઈફમાં કોઈ વ્યક્તિ આવે, આ બધા એમ કે ને પહેલી નજરનો પહેલી નજરનો પ્રેમ, એ કોઈ પ્રેમ નથી હોતો, એટ્રેક્શન હોય છે. એ વ્યક્તિના વિચારોથી, એ વ્યક્તિના સ્વભાવથી, એ વ્યક્તિ કેવો દેખાય છે એ ખાસ. અત્યારે છે ને સૌથી વધારે એટ્રેક્શન થતું હોય ને તો એ મોઢાથી થાય, અથવા તો તમારી પર્સનાલિટીથી થાય. તમે કેવા દેખાવ છો. ઘણા બધાની પસંદગી KTM હોય તો ઘણા બધાની પસંદગી ફોર્ચ્યુનર હોય, તો ઘણા બધાની પસંદગી સ્પ્લેન્ડર હોય, હાલી જાય. બધાની પસંદગી અલગ અલગ હોય, સમજાય છે? પણ વસ્તુ એવી છે કે પ્રેમ ક્યારે થાય? પ્રેમ તમે એકવાર મળી ગયા પછી ધીમે 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 થાય. તમને એવું થાય ને કે અરેન્જ મેરેજમાં લોકો એટલા સુખી કેમ છે? કેમ કે અરેન્જ મેરેજમાં લોકો નવા મળે, 1 વર્ષ સગાઈ રહીને પછી એ પ્રેમ, મતલબ કે લગ્ન જીવનમાં આગળ વધે. એમને કાંઈ તરત પ્રેમ ન થઈ જાય, સમજવામાં જ 3-4 વર્ષ વયા જાય. પ્રેમ ધીમે ધીમે થાય. અને પ્રેમ હકીકત ક્યારે દેખાય ખબર?
જ્યારે તમે વૃદ્ધાવસ્થામાં હોય, તમારે એકાબીજાનો સહારો બનવાનું હોય, ત્યારે પ્રેમ છલકાઈને બહાર આવે. મેં ઘણી બધી વખત જોયું છે. મારા બા બીમાર હતા. મારી જ ઘરની કહાની લો. મારા બા બીમાર હતા. મારા દાદા એવા કે જ્યારે એમને ક્યારેય પાણી પણ હાથે પીધું નહીં હોય, એમને પાણી પણ મારા બા આપતા, એટલે મારા બા સમર્પિત. પણ મારા બા જ્યારે બીમાર પડ્યા 2011માં, મારા દાદી, એવા સમયે મેં મારા દાદાને ખ્યાલ રાખતા જોયા છે. મારા દાદાને પૂછતા જોયા છે કે બેટા કઈ રીતનું છે, શું થાય એમ છે આગળ. એમને એ ચિંતા લેતા જોયા છે કે આ પાત્ર મને ક્યાંક છોડી તો નહીં દઈને. અને જ્યારે પાત્રએ, મારા દાદીએ આ દેહ છોડ્યો, ત્યારે સૌથી વધારે દુઃખી મારા દાદા હતા ને. એ પ્રેમ થોડોક ઇમોશનલ છે, પણ પ્રેમ છે ને આ જ છે. મારા માટે પ્રેમ એ લાગણીઓ છે કે જે તમને ભરપેટ ઊંઘમાં હોય ને 3 દિવસથી સૂતા ના હોય ને સૂતા હોય ને એવા સમયે અડધી નીંદરે તમને જગાડી દે નહીં. પ્રેમ દુઃખ થાય. પ્રેમમાં દુઃખ થાય. જ્યારે સામેવાળી વ્યક્તિને એક ટાચણીનું ઓલું થાય ત્યારે દુઃખ થાય. ઘણી બધી વખત આપણને આપણા મમ્મીને ઘરે તાવ આવ્યો હોય તો કેવું દુઃખ થાય. આપણે દિવસમાં 1-2 વાર ફોન કરીએ, એ પ્રેમ. આપણા પપ્પા જ્યારે કોઈ પ્રોબ્લેમમાં હોય ને બાજુમાં આપણે બેસીને પૂછીએ, પપ્પા શું થયું છે, મને તો કહો, હું તો તમારો દીકરો છું. એ જાણવાની આતુરતા, એ પ્રેમ. પોતાની બેન માટે કંઈક કરી છૂટવાની ભાવના, રક્ષાબંધને ખીચામાં 500 હોય અને 1000 આપવાની ભાવના, એ પ્રેમ. પ્રેમ માત્ર રિલેશનશિપમાં ન હોય, પરિવારમાંય હોય. એવું ન હોય કે એક દિવસમાં મળેલા દોસ્તાર માટે. લાગણીઓ તો હોય જ, કારણ કે લાગણીઓ બંધાય. લાગણીઓ જેટલી બંધાય એટલો પ્રેમ ગાઢ બને. પણ થાય છે હું ખબર છે, પહેલાં આપણે ઘણી બધી ગાંઠો બાંધી દઈએ પ્રેમની, મોટી મોટી વાતો કરી દઈએ, અરે જાનું તારા માટે તો આમને તેમને. પછી ધીમે ધીમે જેમ એ લગ્ન જીવન આગળ જોવા મળે અથવા તો એ રિલેશનશિપ આગળ જોવા મળે, એમ આપણે ગાંઠો છોડતા જઈએ. જો એ ગાંઠો છૂટે જ નહીં, એવી ને એવી બાંધેલી રહીને બંને સાઈડથી, સ્ત્રી સાઈડથી ને પુરુષ સાઈડથી, તો એ લાગણી અવ્વલ દરજાની હોય. ઘણા બધા રિલેશનશિપ આજની તારીખે એવા છે. ભાઈ, હમણાંનો જે કિસ્સો છે, પેલા ભાઈને કેન્સર આવ્યું, બ્રેન ટ્યુમર હતું અને એમના ડોઝ શરૂ હતા, જીવે એવી સ્થિતિ જ નહોતી. એવા સમયે એમની પત્ની એનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે. અને એમની પત્ની રૂપવાન, તારે તો એને ખબર જ હતી કે મારા ગમે ત્યાં લગ્ન થઈ જશે, પણ નાય, એમને તેમનો પતિને હું સાથ આપવો હતો. લવ મેરેજ હતા. કદાચ કોઈ કાચી પાછી વ્યક્તિ હોય તો મૂકીને વહી જાય, એ વ્યક્તિએ મૂકી નહીં, પોતાના પતિનો છેલ્લે સુધી એનો ખ્યાલ રાખ્યો. એવી પણ ઘટના છે કે એમના પતિને કીમો આપવામાં આવ્યો. કેન્સર હોય ને એમને કીમો આપે, કીમો જ કહેવાય ને એને, કીમો આપે. તો કીમોના ડોઝને કારણે તમારા વાળ ખરી જાય. એમના પતિના વાળ ખરી ગયા, તો એમના પતિને એકલું ના લાગે ને એટલે પત્નીએ પણ મુંડન કરાવી નાખ્યું. આ લેવલનો પણ પ્રેમ હોય. પ્રેમ આને કહેવાય. તમે જેને પ્રેમ કહો છો ને, પ્રેમ કેવો છે એ હું તમને કહું. 15 વર્ષે આપણને એકાદી છોકરી ગમી જાય, છોકરી આમ 2 વાર જોઈની, છોકરી પણ આપણે આમ 2 વાર જોવે, પછી આપણે ત્યાં પ્રપોઝલ મોકલી કે કેમ થાય એમ છે. એના માટે અલગ અલગ શબ્દો છે. હવે એ શબ્દો મારે નથી બોલવા, નકર પાછા મને જજ કરશે લોકો. તો એ શબ્દો આપણે એને કહીએ, છોકરી આ પડે અથવા તો છોકરો આ પડે, એટલે બંને રિલેશનશિપમાં આવે. નહીં, રિલેશનશિપ માત્ર ને માત્ર એટ્રેક્શન જ હોય, એને પ્રેમ ના કહી શકો. પ્રેમ માપી ક્યારે શકાય? પ્રેમ માપવો હોય ને તો એવું કરવાનું કે માની લ્યો કે તમારું ક્યાંય એક્સિડન્ટ થયું, તમારો હાથ કે પગ એક કપાઈ ગયો, છતાં તમારી સાથે જે સ્ત્રી રહેવા માટે રાજી હોય ને, તમારી ગમે એવી શારીરિક પરિસ્થિતિ હોય, તમે ફિઝિકલ રીતે ફિટ ના હોય, અને છતાં તમારામાં પ્રેમ હોય ને, જે સ્ત્રી અથવા તો જે પુરુષ તમને સાથ આપે ને, એ પ્રેમ. પ્રેમની કોઈ અલગ ડેફિનેશન નથી. એ થાય, હાથે હાથે થાય, કરવા ન જવો પડે. મરદ માણસને પણ પ્રેમ થાય. તમને શું લાગે, જોગીદાસ કુમારને પોતાના પરિવાર માટે પ્રેમ નહીં હોય? હશે જ ને. એમને પણ એમની પત્ની માટે પ્રેમ હશે. તો એવડા મોટા બહાર વટિયા કે જેને વટને ખાતર ભાવનગરને સાવરકુંડલા આખું ઘેરી લીધું, હું એ માણસ પ્રેમ વગરનું હશે? પ્રેમ બધાને હોય. બસ બધાની પ્રેમ કરવાની પ્રક્રિયા છે ને જે અલગ અલગ હોય. ઘણા એને સારી રીતે દેખાડતા હોય તો ઘણા એને વાયલેન્ટ રીતે દેખાડતા હોય. ઘણાને મેં જોયા છે બ્લેડ મારતા. બ્લેડ દેખાડવી નથી, પાછા રિસ્ટ્રિક્ટ મારી દેશે, પણ બ્લેડ મારતા જોયા છે. ને એ થોડોક આમ કહેવાય ને કે આમ બહુ અજીબ પ્રકારનો પ્રેમ છે. પણ શરૂઆતમાં જે થાય ને એટ્રેક્શન છે. પ્રેમ થાય ખરા, પણ ધીમે ધીમે થાય. એના અલગ અલગ પાર્ટ આવે. એ પાર્ટ પ્રમાણે ચાલવું તો જીવનમાં સુખી થશો. બાકી શરૂઆતના ધોરણમાં જ એટ્રેક્શનને પ્રેમ ગણીને પોતાની આખી જાત એમાં હોમી દેવી, તો એ દુઃખ ઊભું કરે ને દુઃખ જ ઊભું કરે.
ચોથો સવાલ એ બહુ અજીબ છે અને કદાચ એ પુરુષ પણ બહુ અજીબ હશે. એક બેનનો મેસેજ આવે છે અને એ બેન એ મેસેજમાં કહે છે કે હું છેલ્લા 1.5 વર્ષથી એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં છું. હવે અચાનક એને મારા માટે પ્રેમ ઓછો થતો જાય છે અને મેં ઘણી બધી વખત નોટિસ કર્યું છે કે એ એની એક્સ સાથે વધારે પડતી વાત કરે છે. એક્સ એટલે કે ઝેનઝી જનરેશનની અંદર એક્સ એટલે કે પહેલાંની ગર્લફ્રેન્ડ એવું થાય. તો એની જૂની જે ગર્લફ્રેન્ડ છે એની સાથે વધારે પડતી વાત કરે છે અને હવે એ મને એમ કહે છે કે મને એ ગમે છે ને તું ગેમ છો. હા નમલા એક સાથે બબે રાખવાની. પાછો એ વ્યક્તિ એમ કહે છે કે હું બે સાથે જીવન જીવવા માગું છું, એટલે તારા માટે શું એ બે છોકરીઓ કોમ્પ્રોમાઇઝ કરે અગ્રી નોટ છો. અને બીજી વસ્તુ કે આ વ્યક્તિને બે વ્યક્તિ માટે પ્રેમ નથી, માત્ર ને માત્ર આને હવસ કહી શકાય. પ્રેમ છે ને એ અલગ વસ્તુ છે, આપણે આગળ હમણાં ડિસ્કસ કર્યું. ખરેખર એ વ્યક્તિનું કહેવું એવું છે, બેને મેસેજમાં એવું લખેલું છે કે એ વ્યક્તિ અત્યારે મને એમ કહે છે કે મને તમે બેય ગમો છો ને બેય સાથે મારે જીવનમાં આગળ વધવું છે. પહેલાં તો ભાઈ તારા કન્ફ્યુઝન દૂર કરી નાખ અને તારા જે આ હવસના જે ઓલા છે ને પેતરા એમાંથી તું બહાર આવી જા. ત્યારે તું કોઈક વ્યક્તિમાં શ્યોરિટીપૂર્વક આગળ વધી શકીશ. બાકી તો આવીને આવી રીતે તું પોતે તો બરબાદ છો જ, પણ એ બંને જે દીકરીઓ છે, બંને જે વ્યક્તિઓ છે કે જે બંને તને પસંદ છે, એ બેની જિંદગી તું બરબાદ કરી નાખીશ. કદાચ તારા ઇમોશનમાં આવીને હાલ બંનેમાંથી એક અથવા તો બેય માની જાય, પણ શું તારામાં એટલી તાકાત છે કે એ બેયને પ્રેમ આપી શકતું? આ માત્ર એક હવસખોર વ્યક્તિની નીતિ છે, જેમાં આ ઓલા જેવું છે ઘર વાલી ને બહાર વાલી જેવું, બીજું કંઈ નવીન નથી. એટલે બેન મારો તમને એમ ચોખ્ખું કહેવું છે, કાં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જોઈએ. હા, થોડુંક દુઃખ થશે, થોડુંક દુઃખ એવું પણ થાય યાર એ વ્યક્તિ સાથે મેં 1.5 વર્ષ વિતાવ્યા છે પણ એ વ્યક્તિની નીતિ છે ને બહુ ખરાબ લાગે છે. એટલે મારું એવું સ્પષ્ટપણે કહેવું છે કે એવા વ્યક્તિને મૂકી દેવા જોઈએ અને એ વ્યક્તિને છે ને સામો સવાલ કરવો જોઈએ. એક કામ કરું તો મને તું ગેમ છો ને મારો એક જૂનો જે બોયફ્રેન્ડ છે ને એ ગમે છે, તારે ચાલશે? જો એ હા પાડે તો વાત અલગ છે, નહીં પાડે શું કામ ખબર છે, ત્યાં એનો ઈગો હર્ટ થઈ જાય કે આ છોકરી આવું કહે કેમ. ઘણી બધી વખત સ્ત્રી સમાજ અને પુરુષ સમાજમાં આ જ વાંધા છે. છોકરાઓ બધું કરે એ ચાલે, સ્ત્રી કરે તો ન ચાલે. તો ચોખ્ખી વસ્તુ છે, તમારે એને એ સવાલ કરવાનું, મને તું ગેમ છો અને મારો જૂનો બોયફ્રેન્ડ છે એ ગમે છે. જવાબ કેવો આવે છે ને એ પછી મને ઇનબોક્સમાં મોકલજો, આપણે જોશું. ટ્રાય કરાય એવું છે. બાકી આ વ્યક્તિને મૂકી દેવાય. હું પહેલાં બેન નહીં કહું છું ને બીજા બેન નહીં કહું છું, બે વ્યક્તિઓએ મૂકી દેવાય. આમાં બીજું કાંઈ નવીન નથી, બે માટે પ્રેમ નથી, આ બસ માત્ર એક એટ્રેક્શન છે અને એને પોતાની હવસ સંતોષવી છે. પાંચમો સવાલ એવો છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ એટલે કે આપણી કાસ્ટની બહાર, આપણી જ્ઞાતિની બહાર લગ્ન કરવા જોઈએ કે નહીં, તમારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે તમારે નક્કી કરવાનું. મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો છે કે કાસ્ટ એ મેટર નથી કરતી જ્યારે શ્રેષ્ઠ માણસની વાત આવે. જો કાસ્ટ જ મેટર કરતી હોત તો આઝાદી મળી જ ન હોત. સરદાર પટેલ એની રીતે પટેલ ગ્રુપ બનાવીને આઝાદી મેળવત, ગાંધીજી આખું બ્રાહ્મણોનું ગ્રુપ બનાવીને આઝાદી મેળવત. એમ આઝાદી નથી મળી. આમાં આઝાદીનો કોન્સેપ્ટ લાવવો એ થોડોક અલગ છે, પણ હું જે બાબત સમજાવવા માગું છું કે એવી છે કે કાસ્ટ મેટર નથી કરતી જ્યારે સર્વશ્રેષ્ઠ માણસની કે સર્વશ્રેષ્ઠ પાત્રની વાત આવે. પણ હા, જવું ખરું, કારણ કે મેં એવું ફીલ કર્યું છે કે અલગ અલગ કાસ્ટમાં જ્યારે લગ્ન થાય ને ત્યારે ઘૂંટણ અનુભવાય. ખાસ કરીને સ્ત્રીઓ આમાં વધારે ઘૂંટણ અનુભવે જ્યારે તમે કોઈ એવી કાસ્ટમાંથી આવો છો કે જેની રહેણી કહેણી, સોચ, વિચાર આ બધું બહુ અલગ છે અને એનાથી તદ્દન અલગ કાસ્ટમાં તમે લગ્ન કરો છો ત્યારે તમારે બહુ ઘૂંટાઈને રહેવું પડે. કઈ રીતે ઘૂંટાઈને રહેવું પડે? તો માની લ્યો કે એક સમાજ છે, આપણે સમાજનું નામ નથી લેવું નકર પછી માફી માગવી જોશે. તો એક સમાજ છે, હવે એ સમાજમાં એક સ્ત્રી એ બીજા સમાજના એક વ્યક્તિ સાથે લગ્ન કરે છે. સૌથી પહેલાં તો માની લ્યો કે એ વ્યક્તિની રહેણી કહેણી, બોલી બધું અલગ છે. માની લ્યો કે એ વ્યક્તિ સુરતી બોલે છે ને એને કાઠિયાવાડમાં લગ્ન કર્યા. હવે કાઠિયાવાડમાં કોઈ લગ્ન પ્રસંગ છે, ઉદાહરણ આપું છું, સમજવા જેવું છે, મજા આવે એવું છે. માની લ્યો કે સુરતી પ્યોર સુરતી, જન્મય સુરતમાં, ડુમસના કાંઠે જન્મ થયેલો એમ માની લ્યો ને, હાવ સુરતી, બોલી સુરતી. અને સુરતી બોલી તમને ખબર છે ને કેવી હોય? તો એવી સુરતી બોલી. હવે એના કાઠિયાવાડની અંદર લગ્ન થાય છે, લવ મેરેજ. પ્રેમ બહુ સારો, પરિવાર બહુ સારો, પણ જ્યારે પરિવારનો કોઈ મેળાવડો હોય ને એમાં તમે છે ને બધાથી અલગ પડો. બધી જ કાઠિયાવાડી જનરેશન હોય, બધા જ કાઠિયાવાડી વ્યક્તિ હોય, એની બોલીથી, રહેણી કહેણીથી, ખાનપીનથી તદ્દન આ સુરતી વ્યક્તિ અલગ પડે ને ત્યાં એ વ્યક્તિ ઘૂંટણ અનુભવે. હવે આ ઘૂંટણ કેવા કોને જાય? આખું જીવન વિતાવવાનું. તો આવી બધી બાબતો બહુ આવે છે. એની સિવાય કાસ્ટનિઝમ, માન મર્યાદા અને મોભો,
ઘણી બધી જગ્યાએ બહુ હાઈ લેવલનો છે તો ઘણી બધી જગ્યાએ બહુ નીચા લેવલનો છે. જો તમારી ક્ષમતા હોય એ માન, મોભો અને મર્યાદાને મેનેજ કરવાનું, તો અલગ અલગ કાસ્ટમાં લગ્ન કરાય. મારા પોઈન્ટ ઓફ વ્યૂ એવા છે કે હું મારી કાસ્ટમાં લગ્ન કરવાનો છું. હા, માનતો નથી કાસ્ટનિઝમમાં, પણ હું મારી કાસ્ટમાં લગ્ન કરવાનો છું, કારણ કે મારે જે સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જોતું છે એ કદાચ મને બીજી કાસ્ટમાં મળે તો હું લગ્ન કરી લઈશ, પણ હું પહેલી પ્રાયોરિટી મારી કાસ્ટને આપીશ. કારણ કે હું એવું નથી ઈચ્છતો કે મારી સાથે આવેલું એ મારું પ્રિય પાત્ર એક પણ જગ્યાએ ઘૂંટણ અનુભવે. તો મારો ચોખ્ખો ને સ્પષ્ટ જવાબ છે, કાસ્ટનિઝમમાં પડી અલગ અલગ કાસ્ટમાં લગ્ન કરવા એ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. હા કે ના, કરવા કે નહીં તમે વિચારી લ્યો. મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂ તમારી સમક્ષ મૂક્યા, અને કદાચ કરવાથી કયા કયા ઓલા થાય. સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય તો કરો, પણ કયા કયા પહેલું હોય, કઈ કઈ બાબતે ઘૂંટણ અનુભવે એ મેં તમને કીધું. એ સમજીને પછી લગ્ન કરજો. હવે આવે છે ખૂબ જ મહત્વનો અને સિરિયસ સવાલ કે જે ઘણા બધા રિલેશનશિપમાં રહેલા વ્યક્તિઓ અથવા તો જે રિલેશનશિપમાં છે એની લાઈફમાં આવે છે. સવાલ એવો છે, બેન કહે છે કે ભાઈ મને એણે એમ કીધું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ, અને મને એવું હતું કે મારી સાથે લગ્ન કરશે એટલા માટે અમે ફિઝિકલ થયા, અને હવે એમ કહે છે કે તું મને નથી ગમતી. તો આવું તમારી એકની લાઈફમાં નહીં, હજારો લોકોની લાઈફમાં આવું થયું છે. બધા પોતપોતાની હવસ સંતોષવા કંઈક ને કંઈક કરતા હોય, ને આ દુનિયાની વાસ્તવિકતા છે અને સ્વીકારવી પડે. જો હું ન સ્વીકારું તો હું નમાલો ગણાવ. વસ્તુ એવી છે કે 17, 18 વર્ષે જ્યારે તમે એ હોર્મોન્સ તમારા અપ લેવલે જતા હોય એવા કાળની અંદર હોય, ત્યારે તમને બીજા માટે એટ્રેક્શન થાય ને એને તમે બધું જ માની લ્યો. તમે લગ્ન લગીના સપના જોઈ લીધા હોય. મેં ઘણા બધા એવા છોકરાઓને જોયા છે ને એવી છોકરીઓને જોયા છે કે હજી રિલેશનશિપના 3 દિવસ ન થયા હોય ને ત્યાં તો આમ તમે જુઓ ને, છોકરા છોકરીઓના નામ રાખી લીધા હોય કે આપણે છોકરાનું નામ દર્શ રાખશું, આપણે આપણી છોકરીનું નામ દ્રિશા રાખશું. આવા બધા લોકો પણ હોય. વસ્તુ એવી છે કે આપણે શરૂઆતમાં જ બધું વિચારી લઈએ છીએ ને એટલે આ પ્રોબ્લેમ આવે છે. બધી વસ્તુને કંઈક ને કંઈક ટાઈમ આપવાનો હોય, બધી વસ્તુમાં શ્યોરિટી હોય. તમે શ્યોરિટી નથી લેતા, એટ્રેક્શનમાં આવીને તમારા હોર્મોન્સ કુદાકુદ કરતા હોય, એ સામેવાળા વ્યક્તિના હોર્મોન્સ કુદાકુદ કરતા હોય. એમાં એમ કે બાબુ જાનું સોના, આપણે તો જીવનભર સાથે રહેવાનું છે, ને થોડોક વિશ્વાસ અપાવો એટલે તમે ફિઝિકલ થઈ જાઓ. ખરેખર વસ્તુ એવી થાય કે થોડો થોડો સમય જાય, વધારે પડતા તમે એકબીજાની અંદર એક વ્યક્તિ ઊંડું ઘૂસી જાય અથવા તો બે વ્યક્તિ ઊંડા ઘૂસી જાય. સમય જતાં લાગણીઓ ઓછી થતી જાય, કારણ કે આ લાગણીઓ પ્રેમ ના હોય, માત્ર ને માત્ર ફિઝિકલ થવા માટે હોય, સેક્સ કરવા માટે હોય. જેમ જેમ આ પ્રક્રિયામાંથી તમે પસાર થતા જાઓ એમ કેમ આપણને માની લો કે પહેલાં કોઈ વસ્તુ ખાવાની બહુ રમકડું હોય આપણી ઘરે, આ ખાવાવાળું ઉદાહરણ રહેવા દો, વજન ઘટાડવાનું પ્રયત્ન હાલે છે હમણાં. માની લો કે એક રમકડું છે. મારા પપ્પામાં હું નાનો હતો ત્યારે મને કોઈ રમકડું લઈ દેતા ને તો 10 દિવસ હું એનાથી રમું, પછી હું કોઈક નવું રમકડું ભાળું તો મને એ લેવાનું મન થાય. આ એવી છે, આ સેક્સની ને ફિઝિકલ થવાની બાબત એવી છે. હું એમ કહું છું કે 17, 18 વર્ષના આવા જે વ્યક્તિઓ છે એમને પહેલી વસ્તુ તો ફિઝિકલ રિલેશનશિપથી દૂર રહેવું જોઈએ. તમે કોઈને સમજવાના પ્રયત્નો કરો, સારી વસ્તુ છે. તમે કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિની શોધમાં નીકળો, સારી વસ્તુ છે. બસ આ ફિઝિકલ રિલેશનશિપવાળી વસ્તુ છે ને એ અલગ છે. હમણાં તો પાછું નવું આવ્યું છે, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ ને પછી ઓલું કયું સિચ્યુએશનશિપ. હા, સિચ્યુએશનશિપ એ જેન્ઝી જનરેશનની અંદર અત્યારે બહુ મોટા પાયે ગ્રો કરે છે. તો પછતાવા કરતાં મારી બધાને એક રિક્વેસ્ટ છે, છોકરાઓને ને છોકરીઓને બધાને. હા, હોર્મોન્સ બધાના કુદાકુદ કરશે. સંયમ રાખો, સમય આપો તો જીવનમાં કંઈક સારું પામશો. બાકી ખૂબ જ નાની ઉંમરે જો આમાં કંઈક ઉલટું સીધું થયું એટલે આખા કરિયરની દેવાઈ જશે. આ મારી ગેરંટી છે. એટલે ફિઝિકલ થવાની બાબતોથી દૂર રહ્યો. હું એમ નથી કહેતો કે તમે એકબીજાને સમજવાના પ્રયત્નો ન કરો, પણ આ કાળ છે એ એટ્રેક્શનનો કાળ છે, પ્રેમનો નહીં. પ્રેમ ધીમે 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 થાય. તમારા મમ્મી પપ્પા હોય કે મારા મમ્મી પપ્પા હોય, અરેન્જ મેરેજ જ થયા હશે, કોકના ભાગે લવ મેરેજ થયા હોય, પણ એમને પણ ધીમે 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 પ્રેમ થયો હોય, એમને ન થયો હોય. તો તમને એક ધ્યાનમાં જોઈ લીધી અથવા તો એક આખી એકવાર જોઈ લીધું હોય, પહેલી જ વાર મેળાવીને એમાં પ્રેમ થઈ જાય. પ્રેમ નહીં વાલા, એટ્રેક્શન છે. અને આ એટ્રેક્શનથી બચવા માટે સૌથી પહેલાં તો એને કંટ્રોલમાં રાખો, કાબૂમાં રાખો, અને આ ફિઝિકલ રિલેશનશિપથી થોડાક દૂર રહ્યો. ઘણા બધા લોકોનો આ જ પ્રશ્ન છે કે ભાઈ હવે એ મારી સાથે લગ્ન કરવા નથી માગતો,
તો વસ્તુ એવી છે કે એની તમારા માટે પ્રેમની લાગણી નહોતી, એને બસ તમારા માટે ફિઝિકલ થવા માટેની હવસની લાગણી હતી. એટલે હવે એને કોઈક બીજું મળી ગયું એટલે તમે ન ગમતા હોય, હવે કાંઈ ન કરવાનું હોય, લાઈફની અંદર આગળ વધવાનું હોય, એ વ્યક્તિને દેખાડવાનું હોય કે તે જે વ્યક્તિને પસંદ કરી છે એનાથી હું શ્રેષ્ઠ છું. જો તમે આ કરી શકો તો જ એ સાચું જીવનનું મૂલ્ય છે. બાકી માય ગાંગલાની જેમ બેઠું રહેવા કરતાં, રોતા રહેવા કરતાં, ડિપ્રેશનમાં આવી જવા કરતાં કે છેલ્લે સુસાઇડ કરવા કરતાં, હું તો એમ કહું એને બતાવી દેવાય તારું સિલેક્શન ખોટું હતું ને હમણાં તો ઓલું કંઈક આવેલું છે ને, મને એક બે વ્યક્તિઓ એવું કીધું હતું, શી લોઝ અ ડાયમંડ. હા, એવી રીતે હાલતું હોય તો વસ્તુ મેની છે. ફિઝિકલ થવામાં ધ્યાન રાખવું. ઘણા બધા લોકોનો પ્રશ્નો છે, પ્રશ્નોનો જવાબ એક જ છે, પહેલેથી ફિઝિકલ થવું જ નહીં, એટલે આગળ કોઈ પ્રોબ્લેમ જ ના આવે. હવેનો સવાલ એવો છે કે જે એક બેન પૂછે છે, બેનનું કહેવું એવું છે કે લવ મેરેજ કરાવી દેવાથી માતા પિતાને એવું લાગે છે કે સમાજને આપણે શું મોઢું બતાવશું. સમાજે તમને કયું મોઢું બતાવ્યું? સમાજ છે ને એ બહુ કાળો છે. તમારી પાસે જ્યારે બહુ બધું હશે ત્યારે આ જ સમાજ તમારા પગે પડશે, પગ ધોશે. પણ તમારી પાસે કંઈ નહીં હોય ત્યારે આ જ સમાજ વાતું કરશે. કહેતો તો ને, કહેતી હતી ને, આનું આમ જ થવાનું છે. સમાજને મદ્દેનજર રાખીને તમારા પરિવાર માટે અથવા તો તમારા પુત્રી માટે કે પુત્ર માટે ક્યારેય કોઈ નિર્ણય ના લેવો. નિર્ણય એ રીતે લેવો કે તમારી પુત્રી કોની સાથે ખુશ રહી શકશે અથવા તો તમારો પુત્ર કોની સાથે ખુશ રહી શકશે, પરિવારનું વધારે ધ્યાન કોણ રાખી શકશે. સમાજ ધ્યાન રાખવા નથી આવવાનો. તમારા ઘરમાં આવેલી લક્ષ્મી અથવા તો તમારા જમાઈ, સારા જમાઈ, એ તમારું ધ્યાન રાખવા આવવાના છે, નહીં કે આ સમાજ. તો સમાજને થોડીક વાર પડતો મૂકો. તમારી દીકરીનું વિચારો અથવા તો તમારા દીકરાનું વિચારો. તમારા દીકરી માટે અથવા તો દીકરા માટે સર્વશ્રેષ્ઠ કોણ છે એ વ્યક્તિ માટે વિચારો. સમાજ તો વાત કરવાનો, એનાથી કોઈ ફરક ના પડવો જોઈએ. કારણ કે 25 વર્ષ સુધી આપણે આપણી દીકરીને મોટી કરી છે. આપણને ખબર છે કે આપણી દીકરી કેવી છે, આપણને ખબર છે કે આપણો દીકરો કેવો છે. એણે તો તમને વાત કરી કે મને આ વ્યક્તિ ગમે છે. ઘણા બધા લોકો તો વાતે નથી કરતા, એમને ભાગી જાય છે. સમાજમાં સાચું મોઢું બતાવવા જેવા ત્યારે ન રહીએ જ્યારે સ્પ્રિંગ દબાવીએ અને સ્પ્રિંગ ઉલ્લે. એની પહેલાં હરેક માતા પિતાને કહું છું, સમાજનું જોવા કરતાં પહેલાં જો સામેવાળો વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય, તમને યોગ્ય લાગતો હોય, ભલે મગજથી તમે થોડાક તૈડ હોય, હું સમજું છું તમારી લાગણીને, માતા પિતા છો, એમને કોઈ વ્યક્તિને આ ન પાડી દો. હું એમ કહું છું સમય લ્યો, એ વ્યક્તિને સમજો. પણ તમારી દીકરી માટે અથવા તો તમારા દીકરા માટે સર્વશ્રેષ્ઠ કોણ છે ને એ નક્કી કરો. એ સમાજ નક્કી નહીં કરે. અને હું એ કહી દઉં, કન્યાદાન કરવા સમાજ નથી થવાનું, કરિયાવરમાં સમાજ પૈસા આપવા નથી થવાનો, એ તમારે જ કરવાનું છે. સમૂહ લગ્નવાળાની વાત અલગ છે. એમ કહેવાય ને કે આ સવાલ મારા દિલને ચીરીને અંદર ઉતરેલો છે, એવો સવાલ છે. અને એક એવા વ્યક્તિની વાત છે કે જે આ દેશની બોર્ડર ઉપર છે, આર્મી ઓફિસર છે, અને એમને પણ પ્રેમ થયો છે, અને પ્રેમમાં એમની સાથે ખિલવાડ થયો છે. દુઃખ છે, પણ એ વાતનું પ્રાઉડ છે કે એ વ્યક્તિ બોર્ડર ઉપર છે. અને એટલા માટે મારી દિલની બહુ નજીક, એ હું કહીશ ને તોય મને આમ ગૂઝબમ્સ આવી જશે, ખાલી ચડી જશે. વ્યક્તિ અત્યારે હું એમને સાહેબ કહીને સંબોધીશ, કારણ કે મારા માટે સૌથી મહત્ત્વનું છે એમનું કાર્ય. એક બોર્ડર ઉપર છે, એક પ્રદેશની બોર્ડર ઉપર છે. પ્રદેશનું નામ નહીં આપું, નકર કદાચ એમના આર્મી કેમ્પ લગી કદાચ આ પહોંચે. તો ત્યાંથી સાહેબ મને મેસેજ કરીને કહે છે કે ભાઈ મારી સાથે આવું જ કંઈક થયું છે. થયું એવું હતું કે એમની પ્રેમ કહાની બહુ સારી ચાલતી હતી, 9.5 વર્ષનું રિલેશનશિપ. દીકરો મતલબ કે એ જે સાહેબ છે એ પહેલેથી એવું વિચારતા હતા કે મારા દેશ માટે કંઈક કરવું છે. છોકરી પહેલેથી પ્રાઉડ ફીલ કરતી હતી કે તું દેશ માટે કંઈક કરવાનો છો. રિલેશનશિપ બહુ સારી રીતે ચાલતું હતું. 9.5 વર્ષ આવી રીતે નીકળી ગયા. પછી સાહેબ આર્મીમાં જવાનું નક્કી કર્યું. સાહેબની ટ્રેનિંગ શરૂ થઈ, બધું જ થયું, અને છેલ્લે સાહેબનું સિલેક્શન થયું આર્મીની અંદર, ઇન્ડિયન આર્મીની અંદર. પ્રેમ સતત ને સતત શરૂ હતો, મતલબ રિલેશનશિપ સતત ને સતત શરૂ હતું. સાહેબનું બોર્ડર ઉપર પોસ્ટિંગ થયું. છેલ્લા 4.5 વર્ષથી સાહેબ બોર્ડર ઉપર પોતાની ફરજ નિભાવે છે. આવા સમયની અંદર લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપની અંદર આમાં 3 મુદ્દા છે, ને 3 મુદ્દા ધ્યાનમાં લેવા જેવા છે. પહેલો મુદ્દો છે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ. સાહેબ 4.5 વર્ષથી પ્રદેશની બોર્ડર ઉપર આ દેશ માટે, આ દેશની સેવા માટે પોતાની ફરજ નિભાવે છે. એવા સમયે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપની અંદર એ વ્યક્તિ પોતાને જીરવી ના શીખીને સૌથી પહેલાં તો એણે એક બીજું પાત્ર શોધી લીધું. દુઃખ એ વાતનું છે કે એ વ્યક્તિ બોર્ડર ઉપર છે, અને એ જેને સૌથી વધારે પ્રેમ કરે છે એ વ્યક્તિ અહીંયા બીજું પાત્ર ગોતી લીધું. સીધું અહીંયા વાગે, ક્યાં અહીંયા ડાબી બાજુ જ છે ને, સીધું અહીંયા વાગે. બહુ દુઃખ થાય. સાહેબે મને કીધું ને
તો ખરેખર મારા આંખમાં પાણી હતા. હવે એ વ્યક્તિ 4.5 વર્ષથી બહુ ઓછી રજાઓ રાખીને એના પરિવારથી દૂર ત્યાં બોર્ડર ઉપર આ દેશ માટે, આ દેશના લોકો માટે છે ને અહીંયા ઊભો છે. અને એ જેને પ્રેમ કરે છે ને એ વ્યક્તિ એ અહીંયા કોઈ બીજો વ્યક્તિ પકડી લીધો. એ સાહેબનું એવું કહેવું છે કે હું સેવા કરતો હોય, મતલબ હું મારી ફરજ નિભાવતો હોય એવા સમયે મને નકરા એના જ વિચાર આવે. ઘણી બધી વખત તો એવું થાય કે કાશ શહીદ થઈ જાઉં, અહીંયા હું હાવ તૂટી ગયો. સાહેબ તમારા માટે જ આ વિડીયો છે કે અમે બધા તમારી ઉપર પ્રાઉડ ફીલ કરીએ છીએ. એક છોકરી તમારા જીવનમાંથી ગઈ તો ગઈ, આખું ભારત તમારી યારે છે. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ કે જેની અંદર બિચારા અમારા સૈન્યનો એક જવાન અટવાયેલો છે. એક છોકરીના લીધે બોર્ડર ઉપર એને એવું મન થાય છે કે કાશ ઓપોઝિટમાંથી કોઈ સેના આવે ને મને ઉડાડી દે તો આ બધું પતે. એ છોકરીએ અહીં બીજું પાત્ર હું કામ શોધી લીધું ખબર છે? ફાયદા દેખાણા. એને જે બીજું પાત્ર જે એને શોધ્યું છે ને એ એક પોલીસ ઓફિસર છે. તો એમને ચોખ્ખા ફાયદા દેખાય, કદાચ એ વ્યક્તિ બોર્ડર ઉપર રહે ન રહે. એ વ્યક્તિ બોર્ડર ઉપર પોતાની ફરજ નિભાવે છે અને એને તો ખબર નહોતી કે પાછળ મારી સાથે આવું થઈ ગયું. હવે બીજું કારણ આવું થવાનું, કદાચ એ જે વ્યક્તિ છે, એ જે છોકરી છે કે જેની સાથે સાહેબ રિલેશનશિપમાં હતા છેલ્લા 9.5 વર્ષથી, એ આર્મીમાં નહોતા ગયા એના પહેલાંથી, એ વ્યક્તિએ સેફ ઝોન પસંદ કર્યું. એને એવું હોય કે એ તો આર્મી ઉપર છે ને નહીં શહીદ થઈ ગયો તો એની કરતાં સેફ ઝોનમાં રહો. એને પાછો જે બીજો વ્યક્તિ પકડ્યો છે ને એ વ્યક્તિ પાછો પોલીસમાં છે, એટલે એને જોતી હતી તો સરકારી નોકરી જ, પણ સેફ સાઈડ રમવું હતું એવું મને લાગે છે. અને એ વ્યક્તિને કહું છું, તમે એક પણ પરિવારને ખુશી નહીં કરો. તમે આ દેશના એક જવાનને રોવરાયો છે, એટલું યાદ રાખજો. આ સૌથી ઇમોશનલ પોઈન્ટ હશે અત્યાર સુધીની મેં જેટલી સ્ટોરીઓ સાંભળીને એમાંનો, કે એક આર્મી ઓફિસર સાથે આવું થયું. નોર્મલ જીવનના વ્યક્તિઓ સાથે તો હાલો બધું જ થઈ જાય, પણ એ વ્યક્તિ યારે એનો નથી પરિવાર. અને તમે કે જેની સાથે એને 9.5 વર્ષ વિતાવ્યા, પોતાનો બધો સમય આપ્યો ને એવું લાગ્યું કે આની સાથે જ હું મારું આખું જીવન વિતાવીશ, એ વ્યક્તિએ તમે તો દગો દઈ દીધો. હવે એ વ્યક્તિને એવું મન થાય છે ને બોર્ડર ઉપર ઊભા કે સામેની સાઈડથી મને કોઈક ગોળી મારી દે તો સારું. અહીંયા બેઠા બેઠા છે ને અમારા આમ કહેવાય ને કે અમારા બધાના જમીર મરી ગયા હોય ને એવું લાગે. સેફ સાઈડ રમવા કરતાં આવી ઘણી બધી સ્ત્રીઓ છે. જજ નથી કરતો, હજી એકવાર કહું છું, 100% મોટાભાગની સ્ત્રીઓ સારી હશે. હું 5%ની વાત કરું છું. આવી ઘણી બધી સ્ત્રીઓ છે જે સેફ સાઈડ રમવાની ટ્રાય કરતી હોય. પહેલો પ્રશ્ન આવ્યો ને આપણે સ્ટ્રગલવાળો, અહીંયા એ જ પ્રશ્ન છે. સેફ સાઈડ રમવાની વાત ઉપર હાલતી હોય કે આની કરતાં તો આ શ્રેષ્ઠ લાગે છે મને, 50%. વિચારોથી નહીં, વ્યક્તિત્વથી નહીં. અને બેન બહુ પછતાશો. આ વિડીયો કદાચ સાહેબ જોશે ને તો એમને કહું છું કે સાહેબ એ ગઈ તો ગઈ, આખો દેશ તમારી હારે છે. 1 વાર નહીં 100 વાર હારે છે. અને અમે તો છે ને દિલથી તમારી હારે છીએ. જવા દો એને. હું તમને કહું છું આવી 70 આવશે. મારા એક મિત્ર છે મેહુલભાઈ જીયાણી, એમની એક ગઝલ છે બહુ મસ્તની છે. એ કહે છે કે ભૂંગળું ભાંગ્યું નથી તારા ઉપર સાંભળ સનમ, ભૂંગળું ભાંગ્યું નથી તારા પર સાંભળ સનમ, એક કહેતા લાખ આવશે, ચાલ આગળ વધ સનમ. આ જે એમની જે ગઝલ છે ને એ અહીંયા શૂટ કરે છે આ દિશા ઉપર કે બેન તમે તમારા પોલીસ જે પણ કોઈ વ્યક્તિ હોય, એટલે આમાં કોઈ પોલીસનું બદનામ નથી કરતો, નગર કોઈ, હું ખાલી કહું છું કે એક આર્મી ઓફિસર એનો સંઘર્ષ વધારે હોય, પોલીસને તો એમના જે લોકલ એરિયામાં કામ કરવાનું હોય ત્યાં કરવાનું, એટલે ઓલા બેને સેફ સાઈડ પસંદ કરી. તો એમ કહું છું કે બેન તમે તમારા જે ઓફિસર છે ને એમની સાથે તમે તમારી રીતે રહ્યો, ભૂંગળું તમારી ઉપર ભાંગ્યું નથી. સાહેબ છે ને આ દેશની સેવા કરી રહ્યા છે ને કાંઈક દેશ માટે કરી રહ્યા છે ને એનું અમને ગર્વ છે. તમારા એકના જવાથી કંઈ ફરક નથી પડી જતો. સાહેબને ઘણો ફરક પડે તો અમે એમની સાથે છીએ. બાકી એક કહેતા લાખ આવશે સાહેબ માટે, તમારી ઉપર ભૂંગળું ભાંગ્યું નથી. અને સાહેબ દિલથી પ્રાઉડ તમારા માટે. આઈ હોપ પ્રેમના પડઘાના પહેલા એપિસોડની અંદર તમને બધાને મજા આવી હશે. આ કપ મેં એટલા માટે હાથમાં રાખ્યો છે કે મારા બધા જે મેમ્બરો છે ને એમણે એમ કીધું કે આ કપ આપણે દેખાડવાનો છે. તો આની અંદર છે કડવી કોફી. મારા શબ્દો કદાચ તમને આ કોફીની જેમ કડવા લાગ્યા હોય તો માફ કરજો, પણ જે હકીકત છે, જે વાસ્તવિકતા છે, મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને મેં મૂકી.